આજરોજ અમે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ ભચાઉ તાલુકાના લખપત ગામ મધ્યે આવ્યા હતા, જ્યાં આવતા અમે જોયું કે વિદપાસરથી કરી અને આધોઈ તરફ જતો લખપતને જોડતો જે રસ્તો છે એ રસ્તો છેલ્લા 13 વર્ષથી બનેલો નથી। આ રસ્તો એટલો ખરાબ અને ખતરનાક છે કે આ રસ્તા પરથી અમારી ગાડીને આવતા અડધો કલાક લાગ્યો અને અહીંયાના ખેડૂતો જ્યારે એમના ગાડા લઈને કે ટ્રેક્ટર લઈને ખેતરવાડીએ જતા હોય છે ત્યારે એ રસ્તામાંથી પલટી મારી જતા હોવાના પણ ઘણા દાખલા બન્યા છે। આ ગામમાંથી અન્ય ગામમાં ડિલિવરી પ્રસંગે જ્યારે બહેનોને માતાઓને લઈ જવાની જરૂર પડે ત્યારે પણ ખૂબ મોટી તકલીફો ઊભી થતી હોય છે। રસ્તાની અંદર ક્યાંક ને ક્યાંક ડિલિવરી પ્રસંગ થઈ જતા હોય એવા દાખલા પણ અહીંયાના બન્યા છે। ત્યારે આ ગામે આજ દિવસ સુધી એમના ગામના ધારાસભ્યશ્રીને, એમના વિસ્તારના ધારાસભ્યશ્રીને ક્યારેય જોયા નથી। અત્યારે એમનું નામ પણ આ લોકોને ખ્યાલ નથી કે એમના ધારાસભ્ય કોણ છે। એમના બાજુના જ ગામની અંદર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વસવાટ કરી રહ્યા છે, પરંતુ એ આ રસ્તેથી નથી નીકળતા, પરંતુ એમના અને એમના મળતિયાઓના ક્યાંક ને ક્યાંક બેફામ ચાલતા ડમ્પરો દોડી રહ્યા છે, જેના કારણે ઓવરલોડના કારણે આ રસ્તો વધુ જર્જરિત થઈ રહ્યો છે। એટલે ગ્રામજનોની તમામની એક અહીંયાથી અમને રજૂઆત આવેલી છે અને આ રજૂઆત પાસે જ રહેલા અમારા મિત્ર એવા જિલ્લા પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાને પણ અમે કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક તમે આ ગામના જોડતા રસ્તાને, જેમ કે તમે 20 લાખની ગ્રાન્ટ આપો ત્યારે 3 લાખની ગ્રાન્ટ બને છે, તો ખરેખર આ રસ્તો કેટલા કરોડ રૂપિયાની અંદર તમે ગ્રાન્ટ પાસ કરો અને એ ગ્રાન્ટમાંથી સારો રોડ બની શકે એટલા રૂપિયાની ગ્રાન્ટ તમે ફાળવશો, એવી અમે મીડિયાના માધ્યમથી આપને રજૂઆત કરીએ છીએ।